आज श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से 7वां अधिकार पर स्वाध्याय चली रहे थे। व्यवहाराभासी मिथ्या दृष्टि में चौथो प्रकार धर्म बुद्धि थी धर्मधारक व्यवहाराभासी। आ प्रकरण ने जे फॉर्म्युला से जे जैन मत अनुयायी मिथ्या दृष्टिओનું વર્ણન મૂળ અધિકાર એક વાત સાવધાની રાખવા જેવી એ છે અહીંયા જે પણ કોઈ દોષ બતાવવામાં આવે છે એ અભિપ્રાયનો દોષ છે। દર વખતે યાદ કરાવું જીવ આને આભાસોને ક્રિયામાં કે પરિણામોમાં શોધે છે। कोई बीजाना पर पण आरोप कोई क्रिया थी कि कोई परिणामों की ओर थी करे छे। खरेखर आ अभिप्रायनी भूल छे। जेम के निश्चयाभासीना प्रकरणमां जे शुभाशुभ भावनी दृष्टिनो निषेध धर्म मार्ग में कह्यो छे। धर्मनो प्रारंभ द्रव्य दृष्टि थी कहो अस्थि थी के शुभाशुभ भावनी दृष्टिना त्याग थी कहो नास्ति थी। तो ज्यां शुभाशुभनी दृष्टिना त्यागनी बात कही त्यां जीवे शुं भूल करी। अभिप्रायनी बात हती। श्रद्धा में मान्यता में एनो त्याग करवानो हतो उपाधि बुद्धि रूप थी। परंतु भूले करी कि वर्तमान पर्याय में पाप होवा छता पाप नो स्वीकार न कर्यो अने पुण्य परिणाम नो निषेध दृष्टि में करवाने बदले परिणाम में करी नाखे प्रवृत्ति में करी नाखे। आखिरकार पुरुषार्थ नो लोप थयो। समझो क्या भूल थाय छे। त्या प्रेरणा रूप में प्रवृत्ति में के परिणाम में शुभभाव छोड़वानी बातनो निषेध कर्यो पंडित जी समर्थन में। तो जीवों ने एम लाग्यु के अहींया शुभभावनु समर्थन करे छे पण त्या शुभभावनु समर्थन नथी। ते ध्यान राखवुं जोईए। व्यवहाराभासीना प्रकरण में स्वभावनी खबर नहीं स्वभावनो ध्येय नहीं एकमात्र शुभभाव उपाधि बुद्धि थी धर्म मानीने वर्ते छे। तो त्या शुभभावनो निषेध कर्यो। क्या कर्यो दृष्टि में। तो जीवे एम पकड़ी लीधुं के शुभभावनो निषेध कर्यो छे। निश्चयाभासना प्रकरण में शुभभावनु समर्थन लागे छे। व्यवहारभासीना प्रकरण में पंडित जी जયારે एनी मान्यतानुं खंडन करे छे अभिप्रायनुं कि तू गमे तेवा कशायनी मनता टॉप लेवलनी करी ले परंतु ए धर्म नथी धर्मनुं कारण नथी एना पर दृष्टि हशे त्यां सुधी धर्म प्राप्त थशे नहीं।
આવા સ્ટેટમેન્ટમાં એને એમ લાગ્યું કે અહીંયા શું ભાવનો નિષેધ કર્યો છે. કોઈ જગ્યાએ કોઈ નિષેધ કે કોઈ સમર્થન નથી. મૂળ અહીંયા અભિપ્રાયમાં પુણ્યના વારામાં શું માનવું, અશુભ ભાવના વારામાં શું માનવું એ મુખ્ય વાત રહી. હંમેશા આ વાતનું ધ્યાનમાં રાખીને આ પ્રકરણ વાંચું. મૂળ વાત આ છે. આપણે ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસીનું પ્રકરણ ચાલી રહ્યું છે. વ્યવહારાભાસીમાં 4 ભેદ કર્યા હતા. અહીંયા ધર્મ બુદ્ધિ વાળા જીવની વાત છે. 2 કેરેક્ટર તો અનુકરણ બુદ્ધિ વાળા છે અને 1 કેરેક્ટર કસાય બુદ્ધિ વાળાની ચર્ચા કરી. બુદ્ધિ શબ્દ લગાવો હોય તો. અને અહીંયા ધર્મ બુદ્ધિ વાળાની ચર્ચા છે. પહેલી જે અઢી લીટી છે ગઈ વખતે ચર્ચા થઈ હતી. પૂરા 28 પેજની અગર કોઈ ઉત્થાનિકા સમજવામાં આવે, 28 પાનાનો આ પેટાધિકાર છે. એની અંદર આ અઢી પંક્તિમાં પૂરો ભાવ વર્યો છે અને પૂરા 28 પેજમાં આની સિદ્ધિ કરવામાં આવશે. તેમાં એમ કહ્યું, વળી કેટલાક ધર્મ બુદ્ધિથી ધર્મ સાધે છે. ધર્મ બુદ્ધિનો બહુ અર્થ કર્યો હતો કાલે. ધર્મ બુદ્ધિથી એટલે કે આ જે ધર્મ ધારણ કરે છે, બાહ્યમાં આચરણ ધારણ કરે છે, વ્યવહાર ધર્મને આચરણ કરે છે, એ ધર્મ માટે કરે છે, મુક્તિ માટે કરે છે, આત્મકલ્યાણ માટે કરે છે. એ કોઈ અન્ય કોઈ પ્રયોજનથી નથી કરતા. સૌથી પહેલા એવા જીવની અહીંયા વાત છે. ધર્મ બુદ્ધિનો અર્થ એ લેવો. સમ્યક દર્શન માટે કરે છે, મોક્ષ માટે કરે છે. બરાબર. જે પણ કોઈ પૂજા પાઠ આદિ જે પણ આચરણ કરે છે, એ આચરણ કરવા પાછળનો અન્ય કોઈ એનો અભિપ્રાય નથી. હવે શું કહે છે કે ભલે એ ધર્મને સાધે છે, સાધે છે શબ્દ લખ્યું, સાધે છે એટલે આચરે છે, પરંતુ નિશ્ચય ધર્મને જાણતા નથી. પણ ખરેખર ધર્મ શું છે? વિતરાગતા ધર્મ છે. અરે રાગમાં પણ વિતરાગતાની વાત કરવામાં આવે છે, પરંતુ રાગ કોઈ વિતરાગતા નથી, એ સમજતો નથી. વિતરાગતાના ધર્મ છે, રાગના અભાવમાં ધર્મ છે, આત્મદૃષ્ટિ પૂર્વક સ્વરૂપમાં લીનતા કરવી ધર્મ છે. હું સવારે આ પ્રકરણનું પ્રવચન વાંચતો હતો ગુરુદેવશ્રીનું, તો એમાં એમને બહુ જબરજસ્ત શરૂઆત કરી. એમાં એમ લખ્યું કે અંધારાના ગમે એટલા ગુણાકાર સરવાળા કરવામાં આવે તો પણ અજવાળા ના થાય. આવું એક કથન ગજબ છે, વાંચવા જેવું છે. ઉદ્દેશ્ય કહે છે કે અંધારાના તું ગમે એટલા ગુણાકાર સરવાળા જે બી કરવું હોય કર, પણ એનાથી અજવાળું નહીં થાય. એટલે તું ગમે એટલી કશાયની મનતા તીવ્રતાના ખેલ એનાથી કોઈ વિતરાગતા ન પમાય. અને કહે છે કે એકમાત્ર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એને નિર્મળ જ્ઞાન શ્રદ્ધાન અને લીનતા રૂપ આચરણ કરે છે. ભગવાન આત્માની નિર્મળ જ્ઞાન શ્રદ્ધાન પૂર્વક લીનતા કરે છે, એ ધર્મ છે. પાપ પુણ્ય સાથે ધર્મને અત્યંત ભાવ છે. બંનેની સાથે આપણે વાત કરી. એટલે આની સ્થાપના પહેલા કરવી જોઈએ. એ રીતે છે. જો અહીંયા શું કહે છે કે નિશ્ચય ધર્મને જાણતા નથી, અર્થાત તો નિશ્ચય ધર્મનું પ્રયોજન નથી. તેથી તેઓ અભૂતાર્થ રૂપ ધર્મને સાધે છે. અભૂતાર્થ રૂપ ધર્મને સાધે છે એટલે એમાં શું કરતા હશે? અભૂતાર્થ ધર્મને સાધે છે ને, તો એમાં શું કરતા હશે? તો આગળ લખ્યું, અર્થાત વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ જાણી તેનું સાધન કરે છે. અહીંયા સુધી કાલે ચર્ચા થઈ હતી કે વ્યવહાર રત્નત્રય
જે સાત તત્વોનું શ્રદ્ધાન, દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન, એનો જે વિકલ્પાત્મક શ્રદ્ધાન, સફળના ભેદ વિજ્ઞાનનો વિચાર અને કશાયની મનતા રૂપ એનું જીવનચર્યા, જે ધનુ માર્ગમાં આત્માર્થી જનોને આ બાહ્ય જીવન હોય છે, અર્થાત ધાર્મિક જીવન પોતાની ભૂમિકા અનુસાર વિશેષ વિશુદ્ધિમાં બાહ્ય જીવન હોય છે. એ બાહ્ય જીવનને એને અંતરંગ જીવન માની લઈને અંતમાં તો એ બહિર્દૃષ્ટિ થયો, અંતરાત્માના જગ્યાએ બહિરાત્મા થયો. અને આત્મા અંતરમાં છે, સ્વયં આત્મા છે, સ્વયં સ્વભાવથી વિતરાગરૂપ છે, સ્વયં રાગથી રહિત વસ્તુ છે. એ તરફ એનું ન લક્ષ્ય છે, ન એનો વિશ્વાસ છે, ન એનું પ્રાપ્ત કરવાનું પ્રેરણ છે. એને તો કશાયની મંદારની મીઠાશ છે, એમાં એને ધર્મ ભાષે છે. એને વાસ્તવમાં આત્માની પડી જ નથી, સ્વભાવની દરકાર જ નથી. એવા જીવની આ દરિદ્ર દશાની વાત છે. ખ્યાલ આવ્યો કે નહીં? બહુ શાંતિથી વિચાર કરવા જેવો છે. જ્યારે આટલા પુણ્ય પરિણામ સાથે જીવન જીવતું હોય એને અધ્યાત્મ કહે છે. અરે સ્વયં અધ્યાત્મ તો કહે છે, પરંતુ સ્વયં જ્ઞાની એમ સમજે છે કે આ પરિણામ મારી દરિદ્ર છે, આ મારી કમજોર અવસ્થા છે. પ્રભુ, હું તો તમારાથી જરા પણ ઓછો નથી. વર્તમાન પર્યાયમાં કમજોર અવસ્થાના કારણે હાથ જોડીને તમારી સામે ઊભો છું. બાકી હાથ જોડીને ઊભા રહેવા વાળી ચેષ્ટા એ આત્માની શોભા નથી. એ વાત આપણા સમજમાં આવવી જોઈએ. હાથ પર હાથ ધરે ને એકાગ્ર થઈને સ્વરૂપમાં રમે, એ જ આત્માનું ઘરેણું છે, આત્માની શોભા છે, વાસ્તવમાં આત્માનું કર્તવ્ય છે. એ સિવાય જે પણ કાંઈ વચ્ચે આવવાવાળા સ્ટેશન હોય ત્યાં રોકાવા જેવું નથી. એમ અહીંયા ઉપદેશ છે. હવે વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ જાણ, એટલે પરમાર્થથી મુક્તિનું કારણ જાણે છે, બંધના કારણને મુક્તિનું કારણ જાણે છે. જે આ વ્યવહાર મોક્ષ માર્ગ શું છે? વ્યવહાર મોક્ષ માર્ગ એ પરમાર્થ મોક્ષ માર્ગ નથી, પણ મોક્ષ માર્ગનું પેકિંગ છે. ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ પેકિંગને વસ્તુ માની લે તો એમાં એનાથી વસ્તુની પ્રાપ્તિ ના થાય. પેકિંગ જુદું છે અને વસ્તુ જુદી છે. એ વસ્તુના અંદરમાં કઈ વસ્તુ છે એનો પેકિંગમાં ફોટો હોય, એનો પરિચય હોય, બરાબર છે, એના સિમ્ટમ્સ હોય છે કે નહીં? આજકાલ તો બધું લખવું પડે છે. કોઈ પ્રોડક્ટ હોય, પ્રોડક્ટનું જે પેકિંગ, જે બોક્સ હોય, એમાં જેવી અંદર વસ્તુ છે એવો પોઝ હોય, અને એનું વિશ્લેષણ હોય પ્રોડક્ટ વિશેનું. તો એનાથી એ વસ્તુ નથી, એ વસ્તુને બતાવવાવાળી, બરાબર છે દિલભાઈ, તમારું તો કામકાજ છે. તો એ પ્રોડક્ટ જુદી છે. એ પ્રોડક્ટ પ્રત્યે પ્રોડક્ટને પ્રાપ્ત કરવી હોય તો પેકિંગને દૂર કરવું પડશે. ખ્યાલ આવે કે નહીં? અને જ્યાં સુધી પ્રોડક્ટનું સેવન કરવામાં ના આવે ત્યાં સુધી એ પેકિંગથી સુરક્ષિત છે. આ વાતની ખબર હોવી જોઈએ. ખ્યાલ આવે કે નહીં? જ્યાં સુધી સ્વરૂપમાં નથી જતો ત્યાં સુધી એને એ બાજુ જવા માટેની પ્રેરણા આપવાવાળા ભાવ એના મોક્ષ માર્ગની આશા રાખે છે. અને જ્યાં મોક્ષ માર્ગમાં પરિવર્તન કરે છે તો વ્યવહાર મોક્ષ માર્ગ દૃષ્ટિમાં તો હોતો નથી, પરંતુ વ્યવહાર મોક્ષ માર્ગનો અભાવ કરવાનો પુરુષાર્થ ચાલુ છે. આ બધી આપણને ખબર હોવી જોઈએ. હવે જે વ્યવહારાભાસી અહીંયા કહ્યું ધર્મ ધારક, ધર્મ બુદ્ધિથી, તો એમાં જે ત્રણ રત્ન કહ્યા, ત્રણ ધર્મ કહ્યા, વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર
સમ્યક જ્ઞાન અને વ્યવહાર, સમ્યક ચારિત્ર્ય, તેમાં સમ્યક દર્શનનું અન્યથા સ્વરૂપ શું છે? એટલે સમ્યક દર્શનનું કોઈ અન્યથા સ્વરૂપ હોતું નથી. એટલે વ્યવહાર સમ્યક દર્શન અર્થાત તો નિશ્ચય સમ્યક દર્શનને માનતો નથી, તો એનું સમ્યક દર્શન સંબંધી અન્યથા સ્વરૂપ શું છે, શું માને છે, અન્યથા શું માને છે, એની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. મને તો ઘણીવાર એમ થાય કે જીનવાણીનો એટલો મહાન ઉપકાર છે કે વ્યવહાર સમ્યક દર્શનનું સ્વરૂપ બતાવીને અર્થાત એ સ્વભાવોને વ્યવહાર સમ્યક દર્શન કહીને નિશ્ચય સમ્યક દર્શનને સુરક્ષિત કરી લીધું. આ વાત સમજવા જેવી છે. અગર નિશ્ચય વ્યવહાર અને આ જે પરિણામોને વ્યવહાર સમ્યક દર્શન ન કહે તો આને જ પરમાર્થ માનવાની ભૂલ દરેક જીવ કરતો હોત. અરે વ્યવહાર કહેવા છતાં પરમાર્થ માનવા વાળા વિરલાઓ છે, એને મહાપુરુષો છે. તો પછી જ્યારે પહેલા વ્યવહાર પુરુષાર્થ કરીને નિશ્ચયને જુદો ન કર્યો હોત તો દરેક જીવને ભૂલ થવાની સંભાવના હતી. જીનવાણી માતાનો કે નયોનો કે આ શાદવાદ શૈલીનો આપણા માટે અનંત ઉપકાર છે. જીનવાણી માતાની જે ભાષા, માતાના કહેવાનો અભિપ્રાય બાળક ન સમજે તો એનાથી દુર્ભાગ્યશાળી જીવ કોણ હોય? ખ્યાલ કે નહીં? સૌથી હિતકારી લૌકિકમાં બી માતા હોય અને માતાને કહેવાનો ભાવ ન સમજે બાળક તો એ નિયમથી એનું અહિત થાય. એટલે આ પ્રમાણે આપણે સમજવું જોઈએ. હવે બહુ સારો વિષય છે સમ્યક દર્શનનું અન્યથા સ્વરૂપ. જો શાસ્ત્રમાં દેવ ગુરુ ધર્મની પ્રતીતિ કરવાથી સમ્યક્ત્વ હોવું કહ્યું છે. અને કોઈ એક પ્રકારે પણ આ પ્રકાર કયા પ્રકારે વ્યવહારથી શાસ્ત્રમાં દેવ ગુરુ ધર્મની પ્રતીતિ કરવાથી સમ્યક્ત્વ હોવું કહ્યું છે એવી આજ્ઞા માની. જો આજ્ઞા તો અહીંયા પણ માને છે, પણ અહીંયા આજ્ઞા પ્રધાની જીવની વાત નથી. તે ઓલો જીવને તો સમ્યક દર્શન કે આત્મદર્શન કે કલ્યાણની કોઈ મેટર જ નથી. આ કલ્યાણ કરે છે, કલ્યાણ માટે કરે છે, એના માટે ભગવાનની આજ્ઞા માને છે. બરાબર? તો દેવગુરુ ધર્મની પ્રતીતિ કરવી એટલે શ્રદ્ધાન કરવું. આગળ લખ્યું છે કે એવી આજ્ઞા માની અરહંત દેવ નિર્ગ્રંથ ગુરુ અથવા જૈન શાસ્ત્ર વિના બીજાઓને નમસ્કાર આદિ કરવાનો ત્યાગ કર્યો છે. તો અહીંયા કેટલું કામ કર્યું આ જીવે? આ ગ્રહિત મિથ્યાત્વનો ત્યાગ કર્યો. સમજી લો, સ્થૂળ ગ્રહિત મિથ્યાત્વ. સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત્વ તો હવે સ્ટાર્ટ થશે, હે ને? આના ઉલટા હાથ કાઢે છે. અને આફ્ટર ઓલ તો આ 7મો અધિકાર બી સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત્વનો કહ્યું છે. અનાદિનું જે છે પરભાવોમાં એકત્વ બુદ્ધિ, પરભાવોથી કલ્યાણ માનવાનો દૃષ્ટિ, પરભાવોથી સુખ માનવાની દૃષ્ટિ. તો આ પરભાવ છે કે નહીં પુણ્ય ભાવ? તો પરભાવનો આધાર એને ધર્મની પુરુષાર્થ માને છે. તો એ તો સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત્વ થયું ને, આપણે નવાઈ લાગે છે. ટૂંકમાં રાગી દેવશાસ્ત્ર ગુરુ, રાગી ખુદે ગુરુ પાસે જે એની અભિપ્રાય હતું, જે એની દૃષ્ટિકોણ હતું, એ જ વિતરાગીઓ પાસે છે. માત્ર એને નિમિત્તો બદલ્યા છે, બાહ્ય કારણ બદલ્યા છે, પણ અભિપ્રાય તો જૂનો જ છે, અનાદિનો જ છે. એ ભૂલ કરી છે. શાસ્ત્રમાં દેવગુરુ ધર્મની પ્રતીતિ કરવાથી સમ્યક્ત્વ હોવું કહ્યું છે એવી આજ્ઞા માની અરિહંત દેવ નિર્ગ્રંથ ગુરુ તથા જૈન શાસ્ત્ર વિના બીજાઓને નમસ્કાર આદિ કરવાનો ત્યાગ કર્યો છે. બહુ જબરદસ્ત વાત કહેવાય. અહીંયા બી તો વાત મૂકે છે, હે ને? જીવાદી સાત તત્વોની શ્રદ્ધા અને દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, એને વિકલ્પાત્મક શ્રદ્ધા હોય છે. એનો અર્થ એમ છે કે આ જીવ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર આગળના પ્રકરણોમાં આવીને આગળના જે 3 વેદ કહ્યા ને વ્યવહારવાસી, એમાં એવું લખ્યું કોઈ વાર તો કુદેવ આદિ પાસે જવાની પ્રવૃત્તિ કરી લે છે, એવું લખ્યું હતું. ક્યાંક આવ્યું હતું, હવે ક્યાં શોધવું એમ. હજી આવ્યું હતું ને, પહેલા શરૂમાં આવ્યું હતું. હે આવ્યું હતું ને? હા,
કુળ પ્રવૃત્તિવાળાનું છે ને? હા, આમ છે, બહુ છે, ત્યાં જ છે, 206 સેકન્ડ. વ્યવહારાભાસી ધર્મધારકોની સામાન્ય પ્રવૃત્તિમાં આવ્યું ને કુળવાળાની કદાચિત કુદેવાદિકની પણ સેવા કરવા લાગી જાય છે. કેમ કે એને તો કોઈ મતલબ જ નથી ને ધર્મથી, એને તો શેડ્યુલમાં હતું. પણ આ જીવ એવો છે કે કુદેવાદી જે છે એ તરફની એની શ્રદ્ધા તૂટી ગઈ છે, અર્થાત એ તરફની જે ખોટી શ્રદ્ધા એને છે નહીં કે મને આ તારશે કે કુદેવાદી તરફનું મતલબ ચૂકતો નથી એ બાજુ જીવ. એટલી શ્રદ્ધા સાચા દેવશાસ્ત્ર ગુરુની પાકી છે એમ અહીંયા કહ્યું. પણ સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા હોવાથી શું થાય? વાત તો આત્માની શ્રદ્ધાની વાત છે. એમને કહ્યું હોય શ્રદ્ધાની વાત છે. એટલે સાચા દેવશાસ્ત્ર ગુરુના શરણમાં રહેવું એ ભગવંતોને પોતાના માર્ગદર્શક માનવા એ વાત તો સાચી, સારી છે, સાચી પણ છે. પણ એટલા માત્રથી સમ્યક દર્શન નથી. એમાં ગ્રહિત મિથ્યાત્વનો ભલે તને સ્થૂળ ગ્રહિત મિથ્યાત્વ ટળી ગયું છે, તને અગ્રહિત મિથ્યાત્વને ત્યાગ કરવાનો તને પ્રસંગ છે તારી પાસે, પરંતુ તું એ ભ્રાંતિ તોડે નહીં, હે ને? એ અહીંયા કહે જો બહુ જોરદાર વાત કરી છે. પરંતુ તેના ગુણ અવગુણની પરીક્ષા કરતા નથી. એટલે શું? એ અવગુણ શબ્દ નાખ્યો. દેવશાસ્ત્ર ગુરુમાં અવગુણ બી હોય, ખતરનાક વાતો છે. પહેલા તો એમ કીધું કે દેવશાસ્ત્ર ગુરુની પાકી શ્રદ્ધા છે. અર્યંત દેવ, વિતરાગી દેવ, પછી આ શાસ્ત્ર ગ્રંથ ગુરુ અને જૈન શાસ્ત્ર વિતરાગી શાસ્ત્ર, એ સિવાય બીજે કોઈ નમસ્કાર આદિ કરતો નથી. એટલે બીજા કોઈને ફોલોવર માનતો નથી. ફોલો કરવાનું, ફોલોવર પોતે આ ત્રણ ચીજનો ફોલોવર માને છે પોતે, બરાબર છે? અર્થાત એટલું તો પાક્કું છે કે આજ માર્ગદર્શક છે અને એમને માર્ગદર્શક માની લેવાનું નામ વ્યવહાર શ્રદ્ધાન છે, પણ નિશ્ચિત શ્રદ્ધાન નથી. એટલે વ્યવહાર શ્રદ્ધાન એટલે તું જે માને છે એ વાત સાચી છે, પણ એ કોઈ આત્માની શ્રદ્ધા કે આત્માની અનુભૂતિ નથી. અહીંયા કહ્યું કે કેમ એમ કહો છો કે એને દેવ ગુરુ કુશાસ્ત્રનો ત્યાગ તો કર્યો છે, એક બાજુ એમ કહો છો કે સાચા દેવશાસ્ત્રનું શ્રદ્ધાન છે, અને પછી એનું વિશ્લેષણમાં એમ કહો છો કે તેના ગુણ અવગુણની પરીક્ષા કરતો નથી. દેવશાસ્ત્ર ગુરુમાં ગુણ તો સમજમાં આવે છે, અવગુણ શું છે? કોઈને ખ્યાલ આવે છે કે અવગુણ શું છે? તો અવગુણનો અર્થ જે ગુણ નથી એને અવગુણ કહેવાય છે. અવગુણ એટલે કોઈ મોહ રાગ દ્વેષ છે ત્યાં એવું નહીં. એટલે કે જે બે પ્રકારની વિશેષતાઓ હોય છે. એક આત્મા આશ્રિત વિશેષતા હોય છે અને એક શરીર આશ્રિત વિશેષતા હોય છે. અને એક પુરુષાર્થ આશ્રિત વિશેષતા હોય છે અને એક પુણ્ય આશ્રિત વિશેષતાઓ હોય છે. તો પુણ્ય આશ્રિત વિશેષતાઓ છે એ શરીર આશ્રિત વિશેષતાઓ છે, એ વાસ્તવમાં ગુણ નથી, અને જે ગુણ નથી એને અવગુણ કહેવાય છે. ખ્યાલ કે નહીં? અને એને ગુણ નથી એને ગુણ માની લેવા અપરાધ કહેવાય છે. ખ્યાલ કે નહીં? અને પ્રાયઃ જે બાહ્ય આચરણ, હમણાં કહેશે અર્જુન ભગવાનના સમૂહ શરણ અને એમની બાહ્ય જે વિભૂતિ, જે રચનાઓ, દિવ્ય ધ્વનિ ગુણમાં જશે કે અવગુણમાં જશે? હે, શું કહો છો? દિવ્ય ધ્વનિ અવગુણમાં જશે. ચંદ્રકાંત શું કહે છે? આપણો યુવા વર્ગ એમ કહે છે કે દિવ્ય ધ્વનિ અવગુણ છે. અવગુણ છે અહીંયા સામે આ પકડમાં સામે છે. દિવ્ય ધ્વનિ એ પુણ્ય આશ્રિત વ્યવસ્થા છે. વાસ્તવમાં પૂતગલજનિત પ્રક્રિયા છે. અર્યંતને અનુસરીને થતી વાણી એ પુણ્યના ઉદયમાં થવા વાળો ચમત્કાર છે. ઓમકાર ધ્વનિ, આપણે ઓમકાર ધ્વનિને બહુ મહિમા આપીએ છીએ ને. અહીંયા કહે છે કે એ શત્રુની પાર્ટીનો મેમ્બર છે. પુણ્ય શત્રુ છે કે મિત્ર છે? અને દિવ્ય ધ્વનિ એને આ જોઈ લેજો તમે, જે અર્જુન ભગવાનના જે ગુણ કહ્યા ને, તો એમાં કેટલાક તો કેવલ જ્ઞાન આશ્રિત, કેટલાક પુણ્ય આશ્રિતમાં નાખ્યું છે. અને જ્યાં સુધી તીર્થંકર પરમાત્માને વાણીનો યોગ હોય છે ત્યાં સુધી એને મુક્તિને પ્રાપ્ત થતા.
જ્યાં વાણીના યોગને પણ જ્યારે યોગનો પણ અભાવ થાય છે, સહયોગીમાંથી અયોગી કેવલી બને છે, પછી તો એ પેલા 6 સ્વ અક્ષરની અંતર્ગત એ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે એટલા કાલમાં. ટૂંકમાં સીધી વાત એ છે કે જેટલું સિદ્ધ ભગવાન પાસે છે એ બધું ગુણાત્મક છે, અને જે પણ કોઈ સિદ્ધ ભગવાન પાસે નથી એને આત્મા પાસે હોય તો એ અવગુણ માને છે. ખ્યાલ આવે કે નહીં? તો એ જે પણ બાહ્ય પરિસ્થિતિ છે, બાહ્ય જે વિશેષતાઓ છે શરીરની, વાણીની, એને સફેદ ખૂન થઈ જાય છે, કયું સહનન સબનાર વજ્ર સબનાર સહનન થઈ જાય છે, તો એ બધી કોઈ એને કેવડીની વિશેષતાઓમાં એ ગણાવી છે બાહ્ય વિશેષતાઓ, પણ જ્યાં સુધી એ વિશેષતાઓ રહે છે ત્યાં સુધી એમને સંસારનું લેબલ, સંસારીનું લેબલ લાગે છે. અને અરિહંત ભગવાન જીવોના બે ભેદ, મુક્ત અને સંસારીમાં, એમાં અરિહંત ભગવાન કયા ખાતામાં જશે? અને આપણે તો આપણે બંને, આપણે અને અરિહંત એક સમાન થયા કે નહીં? એને હજુ ખ્યાલ જ નથી, હે ને ભાઈ? એ જ્યાં સંસારીની એક પરિભાષા છે ને કે કર્મ અને શરીર સહિત જીવ હોય ત્યાં સુધી એને સંસારી કહે છે. સંસારી ભલે છે પણ અનંત સુખી છે, હોરાગ્રેસ નથી. અને અનંત સુખી જીવ પણ સંસારમાં હોય છે, પરંતુ અવ્યાભાત સુખ જે છે એ સુખ ત્યાં નથી. એ વાત સમજવી જોઈએ. તમારે બધા હવે આ શુક્રવારના ક્લાસોમાં બધા વિષયો આવશે, બરાબર છે? જેટલું ચાલે એટલું ચલાવીએ. શું કહ્યું જો? પરંતુ તેના ગુણ અવગુણની પરીક્ષા કરતા નથી. એટલે એને ભલે એ દેવશાસ્ત્ર ગુરુને માને છે, સાંભળજો, આમાં એટલા મોટા દોષની વાત કરી છે કે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા રાખે છે, વિતરાગી ભગવાનને માને છે, પરંતુ જ્યાં દેવશાસ્ત્ર ગુરુમાં પણ ગુણ અવગુણ એટલે પૂતગલ આશ્રિત અને જીવ આશ્રિત વિશેષતાનો ભેદ નથી કરી શકતો. એનો અર્થ કે એને દેહ અને આત્માનું ભેદ જ્ઞાન નથી. દેહ આત્માનું ભેદ જ્ઞાન ના હોય ત્યાં સુધી નિશ્ચય ધર્મ પ્રગટ થતો નથી. હાલાકી નહીં ભાઈ, બહુ જે ધર્મ છે ને એમાં સૌથી પ્રથમ કહો કે સૌથી અંતિમ કહો, દેહથી આત્મા ભિન્ન છે અને આત્મા દેહથી ભિન્ન છે. દેહથી આત્મા ભિન્ન છે, મેં એક વાત ઊભી થાય છે કે તો શાનાથી અભિન્ન છે? ચૈતન્યથી અભિન્ન. એમાં જ્ઞાન શક્તિની વાત છે, અને આત્માથી દેહ ભિન્ન છે. બે વાત આવે ને, દેહથી આત્મા ભિન્ન છે અને આત્માથી દેહ ભિન્ન છે. બે એક જ વાત છે કે બે જુદી વાત છે? ખ્યાલ આવે કે નહીં? બે એક વાત લાગતી હોવા છતાં બંનેમાં અલગ અલગ મેસેજ છે. હું દેહથી ભિન્ન છું એટલે હું ચૈતન્ય સ્વરૂપ છું, એમાં જ્ઞાન શક્તિની વાત છે, હે ને? દેહ આત્મા દેહથી ભિન્ન છે અને દેહ આત્માથી ભિન્ન છે એટલે એની અરુચિ માટેની વાત છે, એ વૈરાગ્ય શક્તિની વાત છે. દેહ મારાથી ભિન્ન છે એટલે એની રુચિ છોડ, એ વૈરાગ્ય શક્તિની વાત છે. અને હું દેહથી ભિન્ન છું એટલે હું ચૈતન્ય રૂપ છું એમ દ્રષ્ટિ કર, એ જ્ઞાન શક્તિની વાત છે. અને જ્ઞાન શક્તિ અને વૈરાગ્ય શક્તિ મોક્ષ માર્ગનો પ્રવેશ દ્વાર છે. સ્વભાવની રુચિ અને વિભાવની અરુચિ. વિભાવની અરુચિ એ વૈરાગ્ય શક્તિ છે અને સ્વભાવની રુચિ એ જ્ઞાન શક્તિ છે. અને આ જ્ઞાન શક્તિ અને વૈરાગ્ય શક્તિ એ જ માર્ગનો પ્રારંભ છે. આ શક્તિ જેની પ્રગટ થાય, હે ને? આ જ્ઞાન શક્તિ કોને માને છે? હવે મારા પાસે જ્ઞાન શક્તિ કોને માને છે? એને જે જાણકારી છે ને, જાણે છે ને, દેહને આત્મા ભિન્ન જાણે છે ને જ્ઞાન શક્તિ માને છે, ક્ષમ જ્ઞાનને. અને જે બાહ્યમાં સદાચાર છે, નિવૃત્તિ છે ને વૈરાગ્ય શક્તિ માને છે. અહીંયા કહે છે કે બધો વ્યવહાર છે એ બાહ્ય લાઈફસ્ટાઈલ છે, એને દેહ આશ્રિત અને દેવ આશ્રિત અથવા આત્મા આશ્રિત એ બંનેની વિશેષતાઓ એક સાથે રહે છે, બંનેને એક સમાન માને છે, અર્થાત બંનેને આત્માની વસ્તુ માને છે. એ વાસ્તવમાં એની
સાત તત્વ સંબંધી ભૂલ છે. હાલાકી નહીં, આપણને ખ્યાલ ના આવે કે આ જીવ સાત તત્વ સંબંધી 11 અંગ 9 પૂર્વ, કેમ એટલું જ્ઞાન, પંચ મહાવ્રતના ધારક અને આત્માની દ્રષ્ટિ ના હોય એને સાત તત્વની ભૂલ ચાલે? સમજ આવે છે આખી વાત? ઘણીવાર એમ લાગે કે અચ્છા આપણે એને કોઈ દિવસ અજ્ઞાની માની શકીએ? કોઈ એવા મુનિરાજ આપણી સામે આવી જાય 28મું ગુણનું નિરતિચાર પાલન અને 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન લઈને આપણી સામે બેઠા હોય, ભાઈ એ સૈદ્ધાંતિક સ્વરૂપની ઓરથી સમજવાનું છે. એ બહારમાં જે રીતે ઉપચાર છે એ રીતે જ કરે, પરંતુ સૈદ્ધાંતિક મુનિ સ્વરૂપની શ્રદ્ધા એને નિશ્ચય વ્યવહારપૂર્વક હોય. વ્યવહારમાં બાહ્ય લાઈફ આ છે અને પરમાત્મા મિથ્યાત્વને 3 ચોકડી કશાયના અભાવપૂર્વકની વ્યક્ત વિતરાગતા, અને એ રીતે જે શ્રદ્ધા હોય મુનિના સ્વરૂપની શ્રદ્ધા છે. અને એ બી અહીંયા કહે છે કે વ્યવહાર શ્રદ્ધા છે, પણ એ પણ જ્યારે એની આંશિક, સાંભળજો, એ પરિણતિનો અંશ પ્રગટ થયો હોય તો એને પાકી શ્રદ્ધા છે. એ સિવાય શ્રદ્ધા નથી. ભગવાન અનંત સુખી છે એવી આપણી શ્રદ્ધા, આપણને અનંત સુખની આંશિક અંશ પ્રગટ થયો હોય એને જ વાસ્તવમાં ભગવાન અનંત સુખી છે એની શ્રદ્ધા સાચી કહેવાય. એના પહેલાં કેવી રીતે કહેવાય? એના પહેલાં આગમ આશ્રિત છે, એના પહેલાં વિકલ્પ આશ્રિત છે, એના પહેલાં ક્ષયક્ષમ આશ્રિત છે, એને પૂર્વ આ બધું હોય. એટલે જે પણ કાંઈ હોય છે માર્ગ એ અહીંયાથી છે. અહીંયા વગર બહારનો કોઈ કિંમત નથી. અહીંયા હોય, અંદર આત્મા હોય તો શરીરને જીવ કહેવાય, અંદર આત્મા ના હોય તો શરીરને મળદું કહેવાય. પણ અંદર આત્મા હોય અને શરીરને મળદું જુએ એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય. હલા કે નહીં? કોણ જોવે છે મળદું? મળદું જોવું એટલે શું? તમને શીખવાડું વિદ્યાર્થી. મળદું દેહની અંદર આત્મા હોય એ વખતે મળદું જોવું, મળદા સાથે જેવો વ્યવહાર, મળદા સાથે જેવી ઉપેક્ષા ભાવ રાખીએ છીએ એવી ઉપેક્ષા ભાવ એને દેહમાં દેવો, દેહમાં આત્મા હોવાના કાર્ય કાલમાં પણ એવી ઉપેક્ષા ભાવ દ્રષ્ટિમાં રહે તો એનું નામ કે મળદું ભાવ. થોડું બી એટલે થોડું બી હલી જાય છે, આમ ઢાંકણી બાકણી હલી જાય કે આ થઈ જાય તો એમ લાગે કે એમ શું લાગે કે હું કેવી રીતે જીવીશ, અનસિક્યોર ફિલિંગ કરે. એ નાથી ને તારા જીવવાથી શું મતલબ છે? તારા કાયમી રહેવાથી, તારી પૂરી સંપત્તિથી કાયમી રહેવાથી અને શરીરના ક્ષીણ થવાથી શું સંબંધ છે? બિલકુલ સંબંધ નથી. એવી જ્યારે દ્રષ્ટિ થાય ત્યારે આ જીવ એને એ માર્ગમાં પ્રસ્તુત થાય છે, ઉપસ્થિત થાય છે. એ પહેલાં ન થતું એમ અહીંયા કહે છે. બહુ જબરદસ્ત વાત છે. જુઓ, ગુણ અવગુણની પરીક્ષા કરતા નથી, અથવા પરીક્ષા પણ જો કરે છે તો તત્વજ્ઞાનપૂર્વક સાચી પરીક્ષા કરતા નથી. તમને એમ લાગશે કે આ પેલા પરીક્ષાવાળા જીવની વાત છે. એ નથી. પરીક્ષા તો આ બી કરે છે, પણ પેલાનું પરીક્ષા કરવા પાછળ કોઈ આધાર, બસ આજ્ઞા અનુસારી એને આજ્ઞાથી કરે. પહેલાં તો પરીક્ષા નથી કરતો, ત્યાં બી એવું લખ્યું હતું. કરે છે તો એને જેની પરીક્ષા કરવાની જરૂર નથી એની કરે છે, પરંતુ ત્યાં તો પરીક્ષા ભલે એ આજ્ઞા અનુસારી છે ને, પરીક્ષા રહિત આજ્ઞા અનુસારી છે, એમાં એને ધર્મ બુદ્ધિ નથી, એને અનુકરણ બુદ્ધિ છે. મગજમાં રાખવી એટલે મેં સ્થાપના કરી. આને ધર્મ બુદ્ધિ છે, ધર્મ માટે કરે છે. ટૂંકમાં મને ઘણીવાર એવું લાગે કે કોઈ જીવ પીછી કમંડલને ધારણ કરે એ ધર્મ માટે ધારણ કરે, અને ધર્મ ના કરે તો કેવું લાગે? બહુ જબરજસ્ત વાત છે, હે ને? ધર્મ માટે કરે અને ધર્મ ના કરે. અને ધર્મ ના કરે એટલે ધર્મ કરવો તો છે, પરંતુ ભ્રમથી અન્યને ધર્મ માની લે. સમજો શું લાગે છે? માર્ગમાં કેટલી ભૂલ થાય છે, હે ને? તમે પોતાને એ રીતે ચિંતા નહીં કરતા તો આપણું શું એમ નહીં. આપણે એવી ભૂલ ન કરવી જોઈએ, એવી નહીં કરીએ એમ લેજો. નહીં તો પછી આપણને હીનની સમજવા લાગુ કે ભાઈ આટલા મહાપુરુષો હોય તો પણ એ આત્મદર્શન નથી, તો આપણે તો હજુ હે ને હજુ હમણાં તો બારાખડી શીખી રહ્યા છીએ. કોઈ ચિંતા નહીં કરવાની. ટૂંકમાં આપણે જેટલું કરીએ ઠોસ કરવું જોઈએ. માર્ગમાં પ્રવેશ હે ને ચારેય ગતિના જીવો પશુ પણ કરે છે. બહુ ચિંતાનો વિષય નથી. એમ તો ચિંતાનો વિષય તો ત્યારે છે કે કોઈ આભાસ હોય અને આભાસ પાછો લાગે નહીં, શું કરે? જો એટલા માટે સ્વાધ્યાય છે.
એટલા માટે તત્વ ચર્ચા છે. એટલે સાધર્મીય સાથે પરસ્પર ચર્ચા આવે છે. ખ્યાલ આવ્યો કે ભાઈ શું માનો છો, તમે શું માનો છો, આ બાબતનું શું માનો છો. એટલા માટે આપણી કોઈ ભૂલ ચાલતી હોય અને ધર્મ માની બેઠા હોઈએ તો એ શું કામ પછી એ ભૂલને સુધારે, અને ભૂલને ન સુધારે તો ધર્મ કેવી રીતે થાય. કારણ કે એની માન્યતા, એના અભિપ્રાયમાં દોષ હોય તો એ બહારમાં બાહ્ય સાધન ગમે એટલા કરે પણ ધર્મની વિરુદ્ધમાં છે એ વાત ફાઇનલ. એ ધર્મની સમીપમાં બી નથી, ધર્મની દૂર જઈ રહી છે. આ વાત સમજવા જેવી છે. મૂળમાં ભૂલ હોય ત્યાં વાત કાંઈ થતી નથી. જો તો તત્વજ્ઞાન પૂર્વક સાચી પરીક્ષા કરતા નથી પણ માત્ર બાહ્ય લક્ષણો વડે પરીક્ષા કરે છે અને એવી પ્રતીતિ વડે તેઓ સુદેવ ગુરુ શાસ્ત્રની ભક્તિમાં પ્રવર્તે છે તે અહીં કહીએ છીએ. હવે એક એકને હાથમાં લીધું છે. એમાં સૌ પ્રથમ દેવ ભક્તિનું અન્યથા સ્વરૂપ. દેવ ભક્તિ વિશે શું માને છે? દેવ ભક્તિ એટલે દેવ સંબંધી જે શ્રદ્ધાન છે એ સંબંધી એ કોને શ્રદ્ધાન માને છે? સમ્યક દર્શનના નામે, અથવા કયા શ્રદ્ધાનને સમ્યક દર્શન માને છે? હાલાકી નહીં, આ તો બહુ મોટી ભૂલ છે. આપણે ભગવાન પ્રત્યે એટલી દ્રઢ શ્રદ્ધા છે કે આ જ વિતરાગી, આ જ દેવ હોય, બીજા દુનિયામાં દેવ ના હોય, આવા માનવાને સમ્યક દર્શન માની લેવું, તો આ કયું દર્શન છે? આ કયું શ્રદ્ધાન છે? વ્યવહાર શ્રદ્ધાન છે. પણ વ્યવહાર શ્રદ્ધાન બી ક્યારે કહેવાય? આપણે એ તો બહુ બરાબર ગોખેલું છે કે જ્યારે નિશ્ચય હોય ત્યારે વ્યવહાર કહેવાય. બોલવામાં ખબર છે, જ્ઞાનમાં ખબર છે, પણ માનવામાં, અભિપ્રાયમાં. તમને ખ્યાલ છે કે આ દેવ જે વિતરાગી દેવ છે એ જ સાચા દેવ. એટલે શું ખબર છે? એનો અર્થ એ છે કે વિતરાગ ધર્મ જ સાચો ધર્મ. એનો અર્થ એ કે રાગમાં ત્રણેય કાળ સુખ હોય નહીં, હે ને? તો આપણને રાગમાં સુખ લાગે છે અને વિતરાગી દેવ આપણને ગમે છે, એ બે વાત હોઈ શકે? તો પછી ગમે છે એ શું છે? એને આવા ભારે પ્રશ્નો નહીં કરવા. અને તમે ગુણસ્થાનની પરિભાષા પૂછી લો. હવે એમને ભારે નથી લાગતું પણ આવા અઘરા પ્રશ્નો નહીં કરવા. ધર્મલાલમાં તો કહે છે ભાઈ આ પર્સનલ પ્રશ્નો નહીં પૂછો, તમે ગાથાના પ્રશ્નો પૂછો, કેમ કે પોલ ખુલી જાય છે. પ્રોબ્લેમ શું છે? પોલ ખુલવા દો ને. પોલ ખોલવા માટે જ જ્ઞાન જ્યોતિ છે. દરેક અધિકારમાં જ્ઞાન જ્યોતિ શું કામ મૂકી? જીવ અજીવ કેરેક્ટર લઈને આવે છે અને જ્યાં જ્ઞાન જ્યોતિષ પુરાયમાન થાય છે તો પોલ ખુલી જાય, એવા શબ્દો લખ્યા. આ તો છે ભાઈ ભ્રમ ભેદ, હે ને? વાસ્તવમાં લક્ષ્ય ભેદ કરવું બહુ જરૂરી છે. અને આપણું લક્ષ્ય તો ભ્રમને તોડી નાખવું છે. ભ્રમને તોડવામાં પ્રવૃત્તિ બદલવાની જરૂર નથી. ભ્રમને તોડવામાં કોઈ પણ પ્રકારની બાહ્યમાં કાર્યમાં કે કોઈ ભ્રમને બદલવામાં માન્યતા તોડવાની છે. અને એકવાર માન્યતા તૂટે પછી તમને કાંઈ સમજાવવાની જરૂર નથી, કોઈ બી નહીં. વિચાર કરજો. જો હવે એમાં સૌથી પહેલા દેવ ભક્તિનું અન્યથા શું મિથ્યાપણું માને છે. જો જબરજસ્ત વાત છે, બહુ સરળ છે, વાંચી લઈશ તો બી ચાલે એવું છે, પણ માર્મિક વાત છે. અર્હંત દેવ છે, ઇન્દ્રાદિક દ્વારા પૂજ્ય છે. બરાબર છે? આમાં કઈ ભૂલ છે? આવું માને છે તો ભૂલ શું છે? પછી જોડે જોડે હું તમારા દિમાગમાં એક વાત નાખું છું. અર્હંત દેવ છે. વિશ્વમાં દેવ કોણ છે? અર્હંત. એ સિવાય કોઈ દેવ હોય ના. બરાબર? બાકી બધા અદેવ છે, એટલે બીજા કોઈ દેવ નથી. અને કોના દ્વારા પૂજ્ય છે? ઇન્દ્રાદિક દ્વારા પૂજ્ય છે. ઇન્દ્રાદિક દ્વારા પૂજ્ય છે એનો શું ખબર છે? લોકાલોક દ્વારા, ત્રણેય લોક દ્વારા પૂજ્ય છે. એનો શું અર્થ? એવું કેવી રીતે કહેવાય? જો આ ગુરુદેવ શ્રી કહે ને 100 ઇન્દ્રો દ્વારા પૂજ્ય છે. હવે 100 ઇન્દ્ર એટલે ખબર છે? 100 ઇન્દ્ર એટલે જેટલા જેટલા બી ક્ષેત્ર છે એના મેઇન પુરુષો. માન લો કે પશુ હોય તો એમાં સિંહ, હે ને? અહીંયા હોય તો ચક્રવર્તી. તો એ જે બધા જે 100 ઇન્દ્રો જે બી હોય જોઈ લેજો. તો જ્યારે 100 ઇન્દ્રો પૂજ્ય છે, માન લો કે આપણે આપણા ભારત દેશનો જે પ્રાઇમ મિનિસ્ટર હોય એ સરેન્ડર થઈ જાય તો પ્રાઇમ મિનિસ્ટર હારી જાય કે ભારત હારી જાય? શું કહ્યું? આખું ભારત હારી જાય કે ખાલી પ્રાઇમ મિનિસ્ટર હારી? અને એ જીતી જાય તો બધા જીતી જાય ને.
એટલે આપણું જે નેતૃત્વ કરે એ ઇન્દ્રજો દ્વારા જે પૂજ્ય છે, એનો અર્થ કે આપણા બધા દ્વારા પૂજ્ય છે. આપણો જે હેડ હોય અને એ જ્યારે પૂજે એનો અર્થ કે આપણા દ્વારા પૂજ્ય છે, અન્ડરસ્ટુડ છે, એ મનનો અર્થ નીકળે છે. ખ્યાલ? સો ઇન્દ્રો દ્વારા પૂજ્ય છે કે ઇન્દ્રોને કેમ આટલો મહિમા આપે છે? ઇન્દ્ર એટલે જે મુખ્ય, ઘરનો મુખિયા માન્ય કર્યું એનો અર્થ કે બધાને માન્ય છે. એટલે 100 ઇન્દ્રો દ્વારા પૂજ્ય છે એનો અર્થ કે ત્રિલોક પૂજ્ય છે. બરાબર? પાકું? એ રીતે અનેક અતિશય સહિત છે, ક્ષુધાદિ દોષ રહિત છે. આ કોની ચર્ચા છે? દેવની. આ કોની વિશેષતા છે? દેવની. દેવનું આવું સ્વરૂપ છે એવું શ્રદ્ધા કોને હોય છે? આત્માથી જનોને અને જ્ઞાનીઓને, દરેકને હોય. બરાબર? શરીરની સુંદરતાને ધારણ કરે છે. બરાબર? શરીર બી અતિ સુંદર હોય છે. જેવું તીર્થંકરનું શરીર હોય એવું શરીર વિશ્વના બીજા કોઈ મનુષ્યનું ના હોય. એવું સુંદર, એવું સ્ટ્રોંગ, બે લઈ લો. બરાબર છે? સમચતુરસ કહ્યું ને, બધું જ એમ. કેટલા, માનો કે 500 ધનુષનો દેહ હોય ને, તો કઈ જગ્યાએ કેટલા અંતરમાં નાક, કેટલા અંતરમાં, બધું મેઝરમેન્ટ પરફેક્ટ હોય. એક બી આગળ પાછળ ના હોય. તમને જોવાથી એવું ક્યારે બી એવું ના લાગે કે ન જોવું. જોતા જ રહી જઈએ. એનું નામ સુંદર. વાસ્તવમાં આ લખ્યું છે, તમે નામકર્મની પ્રકૃતિમાં વાંચો, સમચતુરસ સંસ્થાન બધું લખ્યું છે ને, તો બધું બરાબર. એટલા માટે જે પ્રતિમાઓ બનાવડાવવા જાય ને એને પૂછજો કે બરાબર માપ હોય છે એના. આટલા ભાગમાં ડૂંટી હોય, આટલા ભાગમાં આ હોય, આટલા ભાગમાં આ હોય, બધું એકદમ સમચતુર. એમને જોઈને બીજો વિકલ્પ આવે જ નહીં જીવને. એને ખોડખાપણ હોય જ નહીં, તો આપણો ઉપયોગ ત્યાં જાય. એટલે ભગવાનનું શરીર એવું હોય કે એને જોઈને જીવને બીજો વિકલ્પ જ ના આવે. જબરજસ્ત વસ્તુ છે. પણ વિકલ્પવાળાને કોણ રોકી શકે? તો જ્ઞાનીની વસ્તુ જુદી છે. જ્ઞાની એટલો જોરદાર હોય છે, સહજ હોય છે. એને બધું જ જાણવામાં આવે, એક સાથે બધું જ જાણે. અને હું તો કહું છું શુદ્ધ જ્ઞાની બી, ચતુર્ગુણસ્થાન વર્તી બી સહજ હોય છે. એને બધી જ ઉદય પરિસ્થિતિ એના ધ્યાનમાં હોય, પણ સહજ હોય છે. એટલે એનાથી પ્રભાવિત નથી થતું. તમને એક થોડું ઉદાહરણ આપો કે ક્ષણિક રાજાનો જીવ જ્યારે ભગવાન મહાવીરના સમોષણમાં હતા, બરાબર છે, તો ભગવાનની પાછળ ભામંડલ હોય ને, એમાં કેટલા ભાવ દેખાય? 7. એમાં એક વર્તમાનનો, 3 ભૂતકાળના અને 3 ભવિષ્યકાળના. હવે જ્યારે ક્ષણિક રાજાનો જીવ ત્યાં હતો તો એમને એમના 3 ભવિષ્યકાળના, તો એક તો વર્તમાનમાં ક્ષણિક રાજાનો, પછી એના પછી તરત કયો નરકનો દેખાયો છે કે નહીં દેખાયો, અને એના પછી તરત તીર્થંકરનો, અને એના પછી મુક્તિનો અથવા એ મુક્તિનો. સમજી લો 3 ગણો તો એમ ગણી લો. પછી તો ભવ જ ક્યાં હતા? ના હોય તો ક્યાંથી દેખાય? પહેલા કે નહીં? તો બે એક સાથે જાય. સારી ખબર ને બુરી ખબર, હે ને? એને એ બી ખ્યાલ છે કે નરકમાં ફટકા પડવાના, અને એ બી ખ્યાલ છે કે હું પછી તો તીર્થંકર છું. એક જ સમયમાં બે વસ્તુ ખ્યાલ છે, તો બી કેટલા સહજ રહેતા હશે. હલાવે કે નહીં? શું મતલબ છે? ન તીર્થંકરની પ્રકૃતિથી પ્રભાવિત, ન મોક્ષથી પ્રભાવિત, કે ન નરકથી પ્રભાવિત. કેમ કે એ બધી વસ્તુ ત્રિકાળ ભગવાન આત્માથી ભિન્ન છે. જ્યારે એવી દૃષ્ટિ પ્રગટે ત્યારે સમ્યક દૃષ્ટિ કહેવાય છે. પણ આને તો હવે સાંભળો આની વાત, આને તો એને ભગવાન, અમારા ભગવાન ક્ષુધા આદિ હોતી નથી. તો કે ક્ષુધા આદિ ન હોવું એ કોની વિશેષતા છે? શરીરની. તો શરીરની જે વિશેષતા છે એનું એને મહિમા છે. એમ અહીંયા કહે છે. આપણને એમ લાગે, પણ આપણને ખુદને પણ આપણને ભગવાનના મહિમામાં, અનંત ચતુષ્ટયના મહિમા કરતા આ મહિમા વધારે છે. સમોશરણની રચનાનો, ભગવાનની બાહ્ય રચનાનો બહુ મહિમા હોય છે. જો સ્ત્રી સંગાદિથી રહિત છે, દિવ્ય ધ્વનિ ઉપદેશ આપે છે, દિવ્ય ધ્વનિ વડે ઉપદેશ આપે છે, હિતોપદેશ. હવે અંદરની વાત, અહીંયા સુધી તો બાહ્ય પરિસ્થિતિ. હવે જો કેવલ જ્ઞાન વડે લોકાલોકને જાણે છે, સર્વજ્ઞતા આવી ગઈ. આ અંતરંગ વિશેષતા, આ નિશ્ચય વિશેષતા, તથા જેણે ક્રામ ક્રોધાથી નાશ કર્યા છે એટલે વિતરાગી છે, સર્વજ્ઞ છે, વિતરાગી છે, હિતોપદેશી છે. એ બી કહ્યું, ઓલું બી કહ્યું. બધી વિશેષતાઓ સાંભળજો હવે શાંતિથી, હે ને? ઇત્યાદિ વિશેષણ કહે છે.
કહે છે, માને પણ છે, આપણે જોડી દો, વાંધો નહીં. તેમાં કેટલાક વિશેષણ તો પૂતગલ આશ્રિત છે તથા કેટલાક વિશેષણ જીવ આશ્રિત છે. બરાબર છે? તો આ બધા વિશેષણ સહિત આ બધા ભગવાનની આ વિશેષતાઓ છે અને આવી જ વિશેષતાઓ એ જ સાચા ભગવાન છે એવું માન્યું. એમાં વ્યવહારાભાસ શું આવે મને બતાવજો જરા. આવું તો જ્ઞાની પણ માને છે. તમને બારીક લાઈન છે, બારીક લાઈનથી જ બધું વાત પતી જાય છે. ચંદ્રકાંતભાઈ વાત ખ્યાલમાં આવે ને? મહત્વપૂર્ણ વાત જે આ બધી વાતો કહી કે ભાઈ ઇન્દ્રથી પૂછો, ઇન્દ્રથી પૂછે. ગુરુદેવ તો વારંવાર કહે 100 ઇન્દ્રો દ્વારા પૂજ્ય છે, 500 દેહ ને 500 ધનુષનો દેહ તે બિરાજમાન અત્યારે સિમંદર ભગવાન હે ને એમની વાણીમાં ફરમાવે છે કે એટલે દિવ્ય ધ્વનિ આવી ગઈ. 100 ઇન્દ્રથી પૂજ્ય છે એ પણ આવી ગયું. સાંભળી લો હે ને. 500 ધનુષનો દેહ છે, દેહની સુંદરતા, સ્ટ્રોંગનેસ બધું આવી ગયું. આ બધી વિશેષતાઓથી તો વર્ણન કર્યું ગુરુદેવસિંહ બી. અને પછી કહે કે લોકાલોકને જાણે છે, 3 લોકનું હે ને ત્રિકાલવર્તી પર્યાય સહિત સર્વને જાણે છે એ પણ કહ્યું. એમને જીવાશ્રિત વિશેષતા કહી. બરાબર? એટલો ખ્યાલ આવે કે ના? એ તો ઉપદેશી છે અને દરેક જીવ માટે હિતકારી છે એમની વાણી અને વિતરાગી છે. સર્વને જાણે. જાણતા છે કે નહીં જાણતા હોય? અરે એમના ભૂતકાળના માતા પિતા અત્યારે જેલમાં છે કે શું થઈ રહ્યું છે કે એમની સાથે શું વર્તન થઈ રહ્યું છે બધું જાણતા છે કે નહીં જાણતા? પણ જાણે પણ રાગદ્વેષ કેમ કરતા નથી? કે વિતરાગી છે, સહજ છે. આ બધું આ છે ધ્યાન. બધું જાણે પણ રાગદ્વેષ ઉત્પન્ન ન થાય એ ધ્યાન અવસ્થા છે. હલાવે કે નહીં? આ ધ્યાન અવસ્થા છે. શુક્લ ધ્યાનનું ફળ છે. હલાવે તો એમ કહે છે કે આ બધું ગુરુદેવ કહે છે કે ને એક જ વારમાં 2-3 મિનિટમાં એક શ્વાસમાં બધું બોલી દે. તો આવું શ્રદ્ધાન તો સમ્યક દ્રષ્ટિને હોય. તો તમે આ વ્યવહારાભાષીને પણ આવું શ્રદ્ધાન છે તો પછી એને વ્યવહારાભાષી કેમ કહો છો? એ કોઈ કાઢી આપશે આમાંથી? હા, એ તો બંનેને એક માને છે એટલે એ તો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું. બરાબર છે ને? એ તો અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ તો થઈ જ ગયું. પણ આ ભાસ કેમ છે કે આવા શ્રદ્ધાનને સમ્યક દર્શન માને છે. અહીંયા ભૂલ કરી નાખે છે હે ને. મતલબ કે જે જૈન છે એ બધા સમ્યક દ્રષ્ટિ એમ માની લે છે. આ નારો બહુ ચાલે, તમારા સુધી નહીં આવ્યો હોય પણ બહુ ચાલે, એટલે બહુ ચાલે છે. ખ્યાલ? જૈન છે સમ્યક દ્રષ્ટિ, એ ગ્રહિત મિથ્યાત્વ નથી હોતો એ અપેક્ષા સમ્યક દ્રષ્ટિ શાસ્ત્રમાં પણ કહ્યું છે. ખ્યાલ આવે કે નહીં? હવે આપણને પ્રમાણ બતાવે, આગળમાં લખ્યું છે. જે બધા જૈન હોય પણ કોણ જૈન એટલે કોણ? કે જે આ સાચાદેવ શાસ્ત્ર ગુરુને માને અને સમ્યક સન્મુખ હોય એને પણ ઉપચારથી જૈન કહ્યો છે. કેમ કે એને કુદેવ ગુરુ કુશાસનું શ્રદ્ધા નથી, પણ એ સમ્યક દૃષ્ટિ નથી, આત્મદૃષ્ટિ નથી. આત્મદૃષ્ટિ તો હે ને જે રાગને કોઈ પણ કેવી બી પ્રકારનો રાગ અને કેવી પ્રકારનો પરદ્રવ્ય એક વાર પણ પોતાના જીવનમાં પોતાના કાર્યમાં એક સમય માટે બી યોગદાન માન્યું તો કહે છે કે એને 3 લોકની વાસના છે. એને પૂરા 3 લોકની વાસના છે હે ને. અને જ્યાં સુધી કર્તા કર્મનું અજ્ઞાન ટળે નહીં ત્યાં સુધી આત્મા એને શાંતિને પ્રાપ્ત થાય નહીં. ચાલે છે ને કર્તા કર્મનો અધિકાર? જોરદાર. કઈ 95 ચાલી ગઈ? 96. હા, ભૂત, બહુ ભૂતની ચર્ચા કરી. યંત્ર એ છે, બધા ભૂતળા છે. આ મોહ રાગ દ્વેષ. ભાઈ કર્તા કર્મ જે સંબંધી જે છે ને કર્તા કર્મ અધિકારમાં શરૂઆતમાં ગુરુદેવશ્રી કહે છે 18મી વખતના પ્રવચનમાં કે કર્તા કર્મનો અધિકાર એટલા માટે લખે છે કે અકર્તાનું સ્વરૂપ સ્પષ્ટ કરવું છે. હવે મને એ વાત સમજમાં આવી ગઈ, બધી વાત આવી ગઈ. લખવું છે કર્તા કર્મ અધિકાર અને કર્તા કર્મ અધિકારનું વાત ચાલે છે અને બતાવવું છે અકર્તાનું શું. ગજબ છે. રાગાદિનો કર્તા આત્મા નથી. આત્મા જ્ઞાન કરે કે રાગાદિ કરે, જબરજસ્ત વાત છે. અહીંયા શું કહેજો એ વિશે પર મારું વારંવાર ધ્યાન જાય છે કે હમણાં બહુ તાજો બી છે મારા હૃદયમાં, બહુ અદ્ભુત પણ છે ને. એ રીતે અહીંયા શું લખ્યું કે આમાં કેટલાક વિશેષણ તો પૂતગલ આશ્રિત છે.
અને કેટલાક વિશેષણ જીવાશ્રિત છે. તેને ભિન્ન ભિન્ન ઓળખતો નથી. જો આ મૂળ ભિન્ન ભિન્ન ઓળખતો નથી એટલે શું? ભિન્ન ભિન્ન ઓળખતો નથી એમાં મિથ્યાત્વ ક્યાં આવ્યું? તો કે એટલા માટે એને પોતાને બી દેહ અને આત્મા બંને ભિન્ન ભાષા નથી એમ અહીંયા કહે છે. એ તો મૂળ છે જ. જેમ કોઈ અસમાન જાતીય મનુષ્ય આદિ પર્યાયોમાં ભિન્નતા જાણી મિથ્યા દ્રષ્ટિને ધારણ ભિન્નતા ન જાણી મિથ્યા દ્રષ્ટિને ધારણ કરે છે, તેમ આ પણ અસમાન જાતીય અનંત પર્યાયમાં જીવ પૂતગલના વિશેષણોને ભિન્ન ન જાણી મિથ્યા દ્રષ્ટિપણું ધારણ કરે છે. બરાબર? આ શું કહ્યું? જેમ કોઈ અસમાન જાતીય મનુષ્ય આદિ પર્યાયમાં ભિન્નતા ન જાણે. જે અસમાન જાતીય મનુષ્ય પર્યાય છે ને, આ કોણાથી જીવે છે? આ જીવ મનુષ્ય જીવ કોણાથી જીવે છે? 10 પ્રાણથી. લખ્યું શાસ્ત્રમાં 10 પ્રાણથી જીવે છે. જીવતો હતો અને જીવતો રહેશે. સંસારમાં જીવ યથાયોગ્ય 10 પ્રાણથી જીવે છે. સંસારમાં જીવન 10 પ્રાણથી કર્યું છે, પણ એ ઉપચારથી કર્યું છે. ખરેખર જીવત્વ શક્તિથી સદાકાળ જીવ જીવે છે. જીવે છે એટલે ચેતનમય રહે છે. ચેતનમય રહેવું અને ચેતનમય સદા રહેવું એ વાસ્તવમાં જીવત્વ શક્તિથી સદા જીવે છે. અને 10 પ્રાણથી તો વાસ્તવમાં જીવ જીવતું જ નથી. 10 પ્રાણ તો જીવના પ્રાણ જ નથી. એ તો લોકમાં ઉપચારથી કહ્યું છે. અને શ્વાસોશ્વાસ આદિ પ્રાણ કહ્યા છે ને, તો કહે છે કે જેમ ત્યાં 10 પ્રાણથી જીવન માને છે અને 10 પ્રાણની હાનિ થાય છે ત્યારે પોતાનું મરણ સમજે છે અને દુઃખી થાય છે, તો એને જીવત્વ શક્તિથી જીવે છે. આ 10 પ્રાણ એ પૂતગલના પ્રાણ છે. તેઓ જ્યાં ત્યાં ભેદ નથી. એમ અહીંયા અર્યંત ભગવાનની જે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે એમાં કેટલીક તો જીવાશ્રિત વિશેષતાઓ છે, કેટલીક પૂતગલાશ્રિત વિશેષતાઓ છે. એનું એને ભિન્ન જ્ઞાન પડવું નથી. એનો અર્થ એ કે આત્માને જાણતો નથી. એનો અર્થ કે આત્માને દેહથી ભિન્ન જાણતો નથી. એનો અર્થ કે હું ચૈતન્ય સ્વરૂપ છું એમ અનુભવતો નથી. અને હું ચૈતન્ય સ્વરૂપ છું એમ અનુભવે એને સમ્યક દર્શન હોય, અને હું ચૈતન્ય સ્વરૂપ છું એમ માને અને રાગને પોતાનો સ્વભાવ ન માને, અને રાગમાં એકત્વ બુદ્ધિપૂર્વકનો રાગ ટળી ગયો હોય અને એટલો આનંદનો અંશ પ્રગટ થઈ ગયો હોય, એને જ દેવ વિતરાગી છે. એને જ દેવ વિતરાગી છે એટલે સુખી છે. એને જ દેવ સર્વજ્ઞ છે, એને માનવ કહેવાય. અને એને જ વાસ્તવમાં આ બધી બાહ્ય વિશેષતાઓ હોય છે. એ દેવની વિશેષતાઓ નથી. અને આવી વિશેષતાઓ હોય એમાં આવા પ્રકારના દેવ રહે છે એમ માની અને સાચા દેવના સ્વરૂપનું વ્યવહાર સિદ્ધાંત સાચું હોય છે. એના પહેલા વ્યવહાર સિદ્ધાંત સાચું હોતું નથી. તો આપણું વ્યવહાર સિદ્ધાંત સાચું કહેવાય કે ના કહેવાય? સાચું કરવું છે કે નથી કરવું? 2 પ્રશ્નો કહ્યા. પહેલો પ્રશ્ન ના ગમતો હોય તો બીજા પ્રશ્ન પર આવી જાય. પહેલો પ્રશ્ન શું કહ્યું? આપણું જે સિદ્ધાંત, આપણે જે શ્રદ્ધીએ છીએ, આપણે માનીએ છીએ. શ્રદ્ધીએ છીએ એટલે માનીએ છીએ. શું માનીએ છીએ? આ મારા ભગવાન છે, સાચા ભગવાન છે. વિતરાગી દેવ એ જ સાચા છે. એટલું તો માનો છો કે નહીં? તો એ જે માનવું એવું જે સિદ્ધાંત છે આપણને, એ સિદ્ધાંત વ્યવહાર સિદ્ધાંત છે કે નિશ્ચય સિદ્ધાંત છે? વ્યવહાર સિદ્ધાંત છે. પણ એને સિદ્ધાંત માની લેવું, સૌથી પહેલા ત્યાં ખટકો મારો. એને માનવાથી ભાઈ મને હું સમ્યક દ્રષ્ટિ, એ જ ભૂલ થઈ છે. આગળ તો બહુ ખુલાસો કરવા વાળા છે કે ભાઈ એને આત્માની વાત બોલતા આવડી જાય, આત્માના બારામાં ખુલાસા થઈ જાય, શુદ્ધાત્માના બારામાં સુગાણીજીના બોલના ખુલાસા વ્યવસ્થિત થઈ જાય, નિશ્ચયની શુદ્ધની વિષય વસ્તુ ક્લિયર હોય એને સ્વરૂપની સ્પષ્ટતા તો કહેવાય, પણ એને સમ્યક જ્ઞાન ના કહેવાય. હરાવે કે નહીં? સમજ આવે છે? અને એની સ્પષ્ટતાને જે સમ્યક જ્ઞાન માની લે છે એ રીતે માને છે. એને સિદ્ધાંત સમ્યક સિદ્ધાંત માની લે છે. અને અહીંયા થોડોક આભાસ ચાલી જાય છે નિશ્ચયાભાસ પછી એટલે નહીં, પછી આ જે બધા પૂજા પાઠ આદિ તો શું છે? જડની ક્રિયા છે, પ્લસ એ તો સ્વભાવમાં છે નહીં, આત્માની ચીજ નથી. તો ભાઈ એ સ્વભાવમાં નથી, વાત સાચી, પણ પર્યાયમાં પણ નથી માનતો. અને પછી જેનું એટીટ્યુડ બહારનું બહુ ખતરનાક હોય. ભક્તિ હોય ને તો ભક્તિ પછી આવે, પૂજા હોય તો પૂજામાં ઉતરે નહીં જલ્દી રૂમમાંથી, પછી આવે. એ બધી શું ક્રિયાઓ કરવાની? તો બહુ થઈ ગઈ. તો ઘરે બેસીને કયું ધ્યાનમાં હતો? હલાવે કે નહીં?
ધ્યાનમાં હોય તો બરાબર છે, હે ને? આવું સ્વરૂપ છે. જો અહીંયા પ્રક્ષાલ છોડે એને પોતા પોતીને નવડાવે, ના ખ્યાલ આવે? પ્રક્ષાલ જડની ક્રિયા છે અને પોતા પોતીને નવડાવે એ ચૈતન્યની ક્રિયા છે. એમ છે કે નિષેધ એનો બી નથી, નિષેધ આનો બી નથી. નિષેધ તારા અભિપ્રાય. તું નથી આવી શકતો, તું વિશેષ એમાં સ્વાધ્યાય વખતે વિશેષ મન લાગેલું છે, એ વખતે એ કાલ વાસ્તવમાં કયો કાલ છે એ સમજવું જોઈએ. એ રીતે છે. પરંતુ માન્ય અભિપ્રાયની ઓરથી જોજો, ક્રિયાની ઓરથી નહીં જોતા. નહીં તો કાલે કોઈ પ્રવચનમાં અરે પૂજામાં નહીં આવતો એને ઘોષિત નહીં કરી દેતા. એ નાથી ઉત્કૃષ્ટ કામ થતું હોય તો આ કામ છોડવાની પદ્ધતિ છે. એ વાત સિદ્ધમાં. અને ઉત્કૃષ્ટ કામ તો સામાયિક છે. ઉત્કૃષ્ટ કામ તો સ્વભાવની પાસે જવાનો પ્રયાસ છે. અગર જો એ ચાલુ થઈ ગયું હોય અને કદાચ એ વખતે પૂજા ગૌણ થતી હોય, ગૌણની વાત હોય છે, નિષેધ કરી નથી, ગૌણ કરીને નિષેધ છે. આને નિષેધ કરી નાખ્યો સર્વત્ર. ગુરુદેવજી વારંવાર કહે છે ગૌણ કરીને નિષેધ છે. અને ગૌણ કરીને નિષેધ ત્યારે હોય કે નિશ્ચયના આશ્રયમાં જઈ અને નિષેધ થતો હોય છે. વ્યવહારનો નિષેધ નિશ્ચયના આશ્રયમાં થતો હોય છે. નિશ્ચયની વાતોથી વ્યવહારનો નિષેધ કરે તો આભાસ છે, અને વ્યવહારને જ નિશ્ચય માની લે તો એ આભાસ છે. હરાવે કે નહીં? એટલે બરાબર સાવધાની રાખીને કામ કરવા જેવું છે. હવે આપણે ક્યાં ઊભા છીએ આપણે ધ્યાન રાખવું. બહુ આ તો આપણને ખ્યાલમાં આવે કે પૂજામાં કેમ નથી આવ્યા? તો તબિયત ખરાબ હતી, બરાબર છે ભાઈ. વિશેષ વસઈ ચાલતો હતો, મન લાગી ગયું હતું, બરાબર છે. પૂજામાં શું જવાનું? હરાવે કે નહીં? તો કે તને ધર્મની ખબર નથી. એટલા માટે જ ખોલું છું. એ જે પરીક્ષા કહી ને પોતાના પરિણામની, પોતાના સોચની, પોતાની માન્યતાની પરીક્ષા કરવાની ખરેખર એમ જ છે. પણ આ જે બહારમાં કરે છે એ રીતે છે. અને જે પૂજામાં બેઠો હોય ને એ પેલાને આખું ફાડીને જોવે છે, ભગવાનને નહીં. હાલાવે કે નહીં? પૂજામાં આવતો નથી અને પોતાને સમી દૃષ્ટિ માને. કોણ? એ ભાઈ માટે એમ કહે. અને પોતે જો અમે તો કોઈ પૂજા છોડતા નથી. એટલે કોઈ ઠેકાણું જ નથી, ક્યાંય કોઈ જગ્યાએ ઠેકાણું જ નથી. બંને જગ્યાએ કાંઈ જ નથી. કોઈ ક્રિયા જડે થઈ રહ્યા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા. આંખમાં આંસુ આવી જાય. અલગ નહીં એ વસ્તુ. અરે ભાઈ, કોઈ શું કરે છે, જેવી ધાર્મિક ક્રિયાઓ કરે છે તો કોઈ એ વ્યવહારા પાસે છે એમ નથી, અને કોઈ દુકાને બેઠો છે તો કોઈ એ નિશ્ચય પાસે છે એમ નથી. એટલા માટે મેં શરૂઆતમાં કહી દીધું કે આ ક્રિયાની ઓરથી તમે નહીં જોતા, અભિપ્રાયની ઓરથી. પણ કોઈ ક્રિયામાં જે કરતો હોય એ વખતે અભિપ્રાય શું છે એ પકડવા માટે હું અહીંયા વર્ણન કરું છું. શું માને છે એમ. કારણ કે આપણે તો પૂછી લઈએ ને, અમારે તો મળી જાય સામે તો પૂછીએ કેમ ભાઈ પૂજામાં નહીં, તો એ બી આપણને પંડિત જેવો જવાબ આપી દે કે પૂજામાં શું રાખ્યું છે, બધું આત્મામાં છે. પૂજા કોણ કરે? તો ગુરુદેવશ્રી જ્યાંથી બોલે છે ત્યાંથી તું નથી બોલતો. જે ચીજ શ્રદ્ધાની હતી એને તું કથનમાં લાવ્યો, અને જે તું કહે છે એના કે નહીં, જે કહેવાની વાત હતી એની તને શ્રદ્ધા છે. આ વાત મેં આ વખતે બહુ લીધી હતી દિલ્હીમાં. આ બહુ ટાઈમ થઈ ગયું છે, બહુ મોટી ભૂલ છે. શું કહ્યું કે જે શ્રદ્ધાની વાત છે એ કથનમાં લઈ આવે છે. કોણ કરે એવી માની અને કર્તૃત્વ બુદ્ધિ છોડવાની હતી. ખ્યાલ આવે કે નહીં? અને જે કહેવાની વાત હતી હે ને, એ તો એની શ્રદ્ધામાં છે. ભાઈ મેં કર્યું, મેં જ આટલી પૂજા કરી, હું સવારથી પૂજા કરતો હતો. શ્રદ્ધામાં તો મેં કરી પૂજા એમ છે, અને કહેવામાં કહે છે કોણ કરે. કરવાનું શું હતું? કોણ કરે શ્રદ્ધામાં લેવાનું હતું, અને મેં કરી એમ કહેવાનું હતું. ખ્યાલ આવ્યો? કાંઈ કોઈ પૂછે કે ભાઈ પૂજા કરી કે નહીં? હા સાહેબ આજે તો બહુ ભક્તિભાવથી પૂજા કરી, એમ જ જવાબ આપવાનો.
પણ કોણ કરે એમ એ વખતે સધવાની હતી. પૂજા કોણ કરે? કરવા લાયક ભાવ છે અથવા એ કરી શકે છે? કર્તવ્ય તો એનાથી અભાવ કરવા. એ બધું ક્યાં અનુભવ કરવાનો હતો? શ્રદ્ધામાં. એના એની જગ્યાએ એ શું કથનમાં લઈ આવે અને માને છે શું? અંદરમાં શું માને છે? જો આને નોટિસ કરી, હે ને, આને મારી નોટિસ કરી છે, મેં પૂજા કરી, અંદર એમ માને. એટલે જીવનું કઈ ઠેકાણું પડતું નથી. સહેજાનંદ